નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે બે શ્રેણિકનો ગુણાકાર અને તેમના ઉદાહરણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે બે શ્રેણિકનો ગુણાકાર વિશે આપણે જોઈએ, પછી એના ઉદાહરણ લઈએ. તો ધારો કે કોઈ શ્રેણિક એ બરાબર AIJ m/n પ્રકારનો શ્રેણિક એ આપેલો છે, અને બી જે શ્રેણિક છે એમાં આપણને n/p પ્રકારનો શ્રેણિક આપણને આપેલો છે. જો એ અને બી માં આપણે શ્રેણિકમાં a ડોટ બી વ્યાખ્યાયિત થઈ શકે, કારણ કે શ્રેણિક એમાં સ્તંભની સંખ્યા, હવે શ્રેણિક એ જે છે મિત્રો એમાં સ્તંભની સંખ્યા તમે જોવો તો કેટલી છે? n છે, બરાબર. અને શ્રેણિક બીમાં હારની સંખ્યા, એટલે આમાં હાર કયો છે આપણે? n. એમાં હારની સંખ્યા કેટલી છે? n છે. તો બે શ્રેણિકનો ગુણાકાર ક્યારે પોસિબલ બને? કે જ્યારે શ્રેણિક એ અને બી આપણને સપોઝ આપેલા છે, તો શ્રેણિક એના રહેલા સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીમાં રહેલા હારની સંખ્યા, એ બંને સંખ્યા જો સમાન હોય તો જ એ બંને શ્રેણિકનો ગુણાકાર શક્ય બને. એટલા માટે શું કીધું છે અહીંયા? શ્રેણિક એમાં સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા એવી છે, સમાન છે. એટલા માટે આ બંનેનો ગુણાકાર પોસિબલ થાય. હવે એને આપણે વધુ ઉદાહરણની મદદથી વધુ આપણે એની સમજ મેળવીએ. હવે એક્ઝામ્પલ આપણે જોઈએ તો બે શ્રેણિક આપણને મિત્રો આપેલા છે, એ અને બી. 2/2 પ્રકારના શ્રેણિક આપણને આપેલા છે. તો એનો શ્રેણિકનો ગુણાકાર આપણે મેળવવાનો છે. તો એમાં રહેલા સ્તંભની સંખ્યા, શ્રેણિક એ છે એમાં સ્તંભ કેટલા છે મિત્રો? 2 છે. અને શ્રેણિક બીમાં હારની સંખ્યા કેટલી છે? એમાં પણ એ પણ કેટલી છે? 2. એટલે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બંને કેવી છે? સમાન છે, બરાબર. એટલા માટે બંનેનો ગુણાકાર જે છે એ વ્યાખ્યાયિત થાય છે, એટલે a ડોટ બી વ્યાખ્યાયિત છે. એટલે એ અને બીનો ગુણાકાર થઈ શકે. હવે ગુણાકાર આપણે શ્રેણિકના ચેપ્ટરમાં આપણે આવી ગયેલો છે અગાઉના 12મા ધોરણમાં, બરાબર, કે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે કરી શકાય. તો આપણે જોઈએ તો a ડોટ બી બરાબર, તો એમાં શ્રેણિક એ અને શ્રેણિક બીનો આપણે ગુણાકાર કરવાનો છે. તો 1 2 3 4. તો શ્રેણિક એ લખ્યો, હવે શ્રેણિક બી 2 1 1 1. તો હવે એનો ગુણાકાર કરવા માટે શું કરવાનું તમારે મિત્રો? બરાબર, શ્રેણિક એની પ્રથમ હાર અને શ્રેણિક બીની શ્રેણિક બીનો પ્રથમ સ્તંભ, એ બેનો તમારે શું કરવાનો આવશે? ગુણાકાર. એટલે કે જો આ પ્રથમ ઘટકનો ગુણાકાર, ત્યારબાદનો વચ્ચે સરવાળો આવશે, એટલે કે 1 × 2 વત્તા 2 × 1, બરાબર. તો એવી રીતે ત્યારબાદ પહેલી હાર અને બીજો સ્તંભ, એટલે શું થશે? 1 × 1 પ્લસ 2 × 7. તો આ વસ્તુ જે આપણે પ્રોસેસ કરી મિત્રો, એ કોના માટે કરી? આપણે પહેલી હાર અને પહેલી હાર માટે. હવે એવી જ રીતે કોના માટે કરવાની છે પ્રક્રિયા? બીજી હાર માટે. તો બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર
અને બીજો સ્તંભ. તો આપણે કરીએ તો 3 ગુણ્યા 2 પ્લસ 4 ગુણ્યા 1. હવે બીજી હાર અને બીજો સ્તંભ લઈએ. હવે તો 3 કૌંસમાં 1 એનો ગુણાકાર અને બે ઘટક વચ્ચે શું આવશે? સરવાળાની નિશાની. પછી 4 કૌંસમાં 1. હવે મિત્રો આનું આપણે આ જે શ્રેણિક જે મળ્યો છે આપણને આખો, એનું આપણે શું દેવાનું છે? ફક્ત સાદુરૂપ આપણે દેવાનું છે. તો સાદુરૂપ આપણે આપીએ મિત્રો તો 2 × 2 2 × 2 એટલે 2 + 2 એટલે 4. પછી અહીંયા 1 × 1 વત્તા 7 × 2 14 ને 1 15. 4 અને 6 6 ને 4 10. 3 અને 4 4 ને 3 7. તો આ જે આપણને જવાબ મળ્યો શ્રેણિક, એ આપણો એ અને બીનો ગુણાકારનો આન્સર છે. એટલા માટે એ અને એ ગુણ્યા બી એનો જવાબ આપણને શું મળે છે? શ્રેણિકમાં 4 3 10 7. ટૂંકમાં ગુણાકાર કરવા માટે બે વસ્તુ જોવાની હોય. એક તો પહેલાં તો શ્રેણિકના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન થાય છે કે નહીં. જો સમાન થાય તો જ તે એ ડોટ બી વ્યાખ્યાયિત છે, નહીંતર નથી. તો જ તે આપણે ગુણાકાર કરવાનો, નકર ગુણાકાર પોસિબલ થાય નહીં. હજી એક ઉદાહરણ લઈએ આપણે. આ 2/2 નું લીધું હતું આપણે. હવે આપણે 3/3 નું ઉદાહરણ લઈએ આપણે. હવે બે શ્રેણિક આપ્યા છે, એનો આપણે ગુણાકાર મેળવવાનો છે. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે? શ્રેણિક એના સ્તંભની સંખ્યા કેટલી છે? 1 2 અને 3 એટલે કેટલી છે? 3. અને શ્રેણિક બીમાં હારની સંખ્યા કેટલી છે? 1 2 3 એટલે 3. એટલે હારની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બંને કેવી આવે છે? સમાન આવે છે. એટલે એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા બંને કેવી આવે છે? સમાન. તો એટલા માટે એ ડોટ બી વ્યાખ્યાયિત છે. તો હવે તો આપણને એ ડોટ બી મેળવીએ તો શ્રેણિક એ લખ્યો અને શ્રેણિક બી લખ્યો. તો હવે મિત્રો સહેલું જ છે. હવે તો ડાયરેક્ટ આપણે પહેલી હાર અને પહેલો સ્તંભ એનો આપણે લઈએ તો 1 × 1 પછી 1 × 0 એટલે 0, 3 × 0 એટલે 0, એટલે વધુ ખાલી 1. ડાયરેક્ટ આપણે હવે કરીએ છીએ મિત્રો. પહેલી હાર બીજો સ્તંભ તો 1 × 1 એટલે 1 પ્લસ 1 2 2 એટલે 2, પછી 3 તેરી 9 એટલે 9 10 ને 2 12, બરાબર. પછી એવી રીતે પહેલી હાર અને ત્રીજો સ્તંભ તો કેટલા થશે? 1, પછી 8 × 1 8 3 × 3 તો 8 ને 3 11, 11 ને 1 12, બરાબર. એટલે કેટલો જવાબ આવ્યો? 12. હવે બીજી હાર અને પહેલો સ્તંભ, પછી બીજી હાર અને બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ. તો હવે બીજી હાર અને પહેલો સ્તંભ લ્યો તો કેટલા આવશે? 2 × 2 આવશે. બીજા તો શૂન્ય થઈ જવાના. તો 2 × 2. ત્યારબાદ બીજી હાર અને બીજો સ્તંભ તો 2 × 2 2 × 2 4 તેરી 12. તો કેટલા થયા? 2 + 2 + 4 તેરી 12 એટલે 14 અને 2 16, બરાબર. એટલે કેટલા આવશે? 16. પછી બીજી હાર અને ત્રીજો સ્તંભ તો 2 × 2 8 × 8 4 × 4 તો 8 ને 2 10 ને 4 14. એવી રીતે ત્રીજી હાર અને પહેલો સ્તંભ તો ખાલી એક જ આવશે, બીજા તો શૂન્ય ઘટક થઈ જાય છે. એવી રીતે ત્રીજી હાર અને બીજો સ્તંભ તો 1 × 1 5 2 10 7 તેરી 21 તો 21 ને 10 કેટલા થશે? 31 ને 1 32, બરાબર. પછી ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો 1 × 1 8 × 40 પ્લસ 7 × 7 તો 10 40 અને 41 ને 7 40 ને 1 41 ને 7 48, બરાબર. એટલે જવાબ કેટલો આવ્યો? 48. તો
શ્રેણિક એ અને બીના ગુણાકારનો આપણને જવાબ શું મળ્યો? આ શ્રેણિક મળ્યો. બરાબર. તો મિત્રો આ આપણને પરીક્ષામાં 2 કે 3 માર્કમાં આપણને પૂછી શકે. હવે આગળના આપણે જોઈએ દાખલા. હવે મિત્રો જે દાખલો છે એમાં શ્રેણિક એ આપેલો છે અને બી બરાબર I3 આપ્યો છે. I3 એટલે શું થાય? એકમ શ્રેણિક, પણ કેવો આવશે? 3/3 પ્રકારનો. એટલે શું આવશે એમાં? ઘટક કયા આવશે? પહેલાં એમાં વિકર્ણ એક આવશે, બાકીના બધા ઘટક શૂન્ય આવશે. તો આ આપણને મળ્યો I3, એટલે એ આપણો શ્રેણિક બી છે. તો હવે બી બરાબર I3 એટલે શું એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે A ડોટ બી મેળવવાનો છે. એ અને બીનો ગુણાકાર મેળવવાનો છે. તો જુઓ, પહેલાં તો સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે કે નહીં જોવાનું છે આપણે. તો પહેલાં આપણે લખી દેવાનું, જવાબ લખીએ આપણે. તો અહીં બી બરાબર એકમ શ્રેણિક છે I3, અને I3 એટલે આ થશે. બરાબર. એ હમણાં મેં તમને સમજાવ્યું. તો સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા કેવી છે? બેયમાં સમાન છે ને. જો અહીંયા સ્તંભ 3 છે ને હાર કેટલા છે? 3. તો એ સમાન જ છે. તો એ બી વ્યાખ્યાયિત છે. તો હવે ગુણાકાર કરતા તો આપણને આવડે જ છે શ્રેણિકનો. તો પહેલી હાર સાથે પહેલો સ્તંભ, પછી બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ ક્રમશઃ લેવાનો. તો 1, 2, 5 પહેલી હાર અને પહેલો સ્તંભ. તો ખાલી એમાં તો જુઓ 1, પછી 2 ગુણ્યા 0 એટલે 0, પછી 5 ગુણ્યા 0 એટલે 0, એટલે ખાલી 1 આવશે જવાબ. બરાબર. પછી પહેલી હાર બીજો સ્તંભ, તો 1 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 5 ગુણ્યા 0 એટલે 0, એટલે કેટલા આવશે આમાં? 2. પછી પહેલી હાર ત્રીજો સ્તંભ, તો આ તો 0 થઈ ગયું, આ પણ 0, 5 એકા 5 એટલે 5 આવશે. હવે મિત્રો બીજી હાર પછી પહેલો સ્તંભ, તો કેટલા આવશે? 1. પછી બીજી હારનો બીજા સ્તંભ સાથે કરો તમે તો પ્રક્રિયા, તો 1 આવશે. પછી બીજા સ્તંભની ત્રીજા સ્તંભ હારે કરો, બીજી હાર અને ત્રીજો સ્તંભ, તો એની તમે કરો પ્રક્રિયા, તો જવાબ કેટલા આવશે? 1. એવી રીતે હવે છેલ્લી હારની આપણે ક્રમશઃ પહેલો સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ સાથે તમે કરો એટલે 1, 0, 1 આવશે. હવે મિત્રો એની પછીનો જે દાખલો છે, આમાં પણ આપણે ગુણાકાર જે મેળવવાનો છે A અને B હોય, તો A B આપણે મેળવવાનો છે. તો એ પણ તમને હવે આવડી જશે. બરાબર. ફક્ત પહેલાં તમારે જોઈ લેવાનું કે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સમાન છે કે નહીં. જો સમાન હોય તો તે ગુણાકાર પોસિબલ થાય બે શ્રેણિકનો, નહીંતર નહીં. તો આ પણ તમને હવે આવડી જશે. હવે એની પછીનો જે દાખલો છે મિત્રો, આનો પણ આપણે ગુણાકાર મેળવવાનો છે. આમાં કંઈ નવું છે એટલે એ પણ તમને પ્રેક્ટિસ માટે હું આપી દઈશ. બરાબર. આખા જે આપણે જેટલા છે આનું PDF તમને મટીરિયલ હું ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર. એટલે તમને આમાં કંઈક તમે અટકાવો તો એનું તમે સોલ્યુશન જોઈ શકો. હવે આગળ વધીએ આપણે. કાંઈક દાખલામાં ટૂંકમાં નવી વસ્તુ કાંઈક હોય તો હું ટૂંકમાં તમને હું સમજાવી દઈશ. નહીંતર તો ખાલી એમાં સિમ્પલ ગુણાકાર કરવાનો હોય છે આપણે. ગુણાકાર તો કઈ રીતે કરવાનો છે મેં તમને સમજાવેલું જ છે. બરાબર. હવે મિત્રો એની પછીનો જે દાખલો છે એ પણ તમને આવડે જેવો જ છે, કારણ કે આ બધા દાખલા આપણે જે છે એ ધોરણ 12માં જોઈને જ ત્યાં આવે, ફક્ત રિવિઝન થાય છે. બે શ્રેણિક આપણને આપેલા છે, તો એમાં આપણે શું કીધું છે કે આ શ્રેણિક માટે A ડોટ B અને B A મેળવવાનું છે. એ બંને આપણે મેળવી લઈએ, A ડોટ B અને B ડોટ A. ત્યારબાદ એ બંનેના જવાબ સમાન આવે છે કે નહીં. બરાબર. તથા AB ડઝ નોટ ઇક્વલ ટુ BA આપણે દર્શાવવાનું, એટલે ટૂંકમાં છે એવું આપણે દર્શાવવાનું છે, અને એ આવશે જ તે. તો હવે જો મિત્રો આપણે પહેલાં તો A અને B નો ગુણાકાર મેળવીએ, તો સ્તંભની સંખ્યા અને આની સંખ્યા સમાન છે જ, પહેલાં વ્યાખ્યાયિત છે એ તો સ્પષ્ટ છે.
તો પહેલાં આપણે એ બી મેળવીએ. તો એ બી મેળવીએ તો એનો આન્સર તમને કેટલો મળશે? 5, 10, 3, 15. આને પરિણામ તમે 1 આપો. બરાબર. એવી રીતે હવે આપણે બી એ મેળવો. તો પહેલાં બી શ્રેણિક લખવાનું, પછી એ શ્રેણિક, પછી બેનો હવે ગુણાકારને. ગુણાકાર કેમ કરવાનો તો આવડે જ છે. પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ. બરાબર. એવી રીતે બીજી, ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર અને બીજો સ્તંભ. તો આપણને આવા ઘટકો મળશે. એમાં આ પરિણામને 2 આપો. હવે તમે મિત્રો પરિણામ 1 અને પરિણામ 2 તમે જોશો તો એના જો શ્રેણિક સમાન મળતા નથી. બરાબર. તો પરિણામ એટલે 1 અને 2 પરથી એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એ, તો એ અહીંયા સાબિત થાય છે. હવે મિત્રો આપણે પછીનો જે દાખલો છે એમાં આપણને આવી રકમ આપેલી છે. આપણને 2 શ્રેણિક આપણને આપેલા છે. એ બરાબર આપણને શ્રેણિક આપ્યો છે 1, 2, 3, -4, 5, 6. તો આમાં 2 હાર છે અને 3 સ્તંભ છે, એટલે 2/3 પ્રકારનો શ્રેણિક છે. અહીંયા આપણે શ્રેણિક જે આપણને આપેલો છે એ પણ 2/3 પ્રકારનો શ્રેણિક છે. બરાબર. 2 હાર છે અને 3 સ્તંભ છે. તો આ 2 શ્રેણિક આપણને આપેલા છે, એની ઉપરથી આટલા પ્રશ્નો આપણને પૂછેલા છે અને પ્રશ્નો ખૂબ જ સરળ છે. બરાબર. સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાની છે, પછી સદિશનો ટૂંકમાં સદિશ સાથે ગુણાકાર, એટલે એ પણ આપણે અગાઉની લેક્ચરની થિયરીમાં જોઈ લીધેલું છે આપણે. એટલે 5a + 7b 7b, પછી સરવાળો કરીને એને 5 સાથે તમે ગુણો. બરાબર. તો ઝડપથી આ બધા દાખલા જોઈ લઈએ, ખૂબ જ સરળ છે એટલા માટે. બરાબર મિત્રો, ઝડપથી હું તમને સમજાવી દઉં છું. બરાબર. પછી આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ પહેલો જે દાખલો છે એમાં a + b મેળવવાનો છે. તો પહેલાં a + b છે મિત્રો, એટલે પહેલાં a શ્રેણિક લખ્યો પ્લસ બી શ્રેણિક આપણે આ છે. બરાબર. હવે આ બેનો સરવાળો કરવાનો છે. તો શ્રેણિકના અનુરૂપ ઘટકોનો જે સરવાળો થાય એ આપણે જાણીએ છીએ. તો 1 + 1 એટલે કેટલા આવશે? 2. પછી 2 + 0 એટલે 2 આવશે. 3 + 5 એટલે કેટલા આવશે? 5 × 3 = 8. બરાબર. હવે -4 6 એટલે -4 + 6 કરો એટલે કેટલા? +2 આવે, એટલે કેટલા આવશે? આન્સર 2. 5 1 + 1 એટલે 6 આવશે. 6 + 2 એટલે કેટલા આવશે? 8. તો a + b નો જવાબ આપણને શું મળ્યો? આ મળ્યો. બરાબર મિત્રો આપણને. હવે આ પ્રશ્ન 1 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. હવે જે રકમમાં પ્રશ્ન 2 આપણને આપેલો છે એમાં બાદબાકી આપણે મેળવવાની છે. તો a - b, તો સરવાળાની જગ્યાએ માઇનસ કરવાનું છે આપણે. તો બધા ઘટકોની બાદબાકી થશે. તો 1 માંથી 1 જાય એટલે 0, 2 - 0 એટલે 2, પછી 3 - 5 એટલે -2, પછી -4 - 6 એટલે કેટલા આવે? -4 - 6 એટલે કેટલા આવશે? -10 આવે. 5 - 1 કેટલા આવશે? 4. 6 - 2 એટલે 4. ઓકે. હવે એની પછીનો પ્રશ્ન આપણે લઈએ. તો આમાં 5a + 7b એટલે પહેલાં શ્રેણિક એનો તમે 5 સાથે ગુણાકાર, પછી શ્રેણિક બીનો 7 સાથે ગુણાકાર કરો, પછી બેનો સરવાળો. તો મેં લખી દીધું છે અહીંયા. બરાબર. કે 5 શ્રેણિક a + 7 શ્રેણિક બી. હવે મિત્રો 5ને અહીંયા ગુણો તમે. 5 જે છે બરાબર, એને શ્રેણિક દરેક ઘટક સાથે ગુણવાનું થશે. એટલે 5 × 5, પછી 5 × 2 = 10, 5 × 3 = 15, પછી -4 સાથે ગુણો એટલે -20, 5 × 5 = 25, 5 × 6 = 30. બરાબર. હવે 7ને શ્રેણિક દરેક ઘટક સાથે ગુણો. તો પહેલાં હાર સાથે ગુણીએ આપણે. તો 7 × 7, 7નો ગુણાકાર કરો 0 સાથે એટલે 0, 7 × 5 = 35. હવે જે 7 છે એને આપણે બીજી આ છે ને તમે ગુણો. હવે તો 7 × 6 = 42, 7 × 1 = 7, 7 × 2 = 14. તો હવે મિત્રો આ બંને
શ્રેણિક આપણે મળી ગયા છે. હવે એનો શું કરવાનો છે આપણે? સરવાળો. તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ આપણે. તો 5 ને 7 12, 10 વત્તા 0 એટલે 10, 15 વત્તા 35 એટલે 15 ને 35 40 અને 50, બરાબર. -20 પ્લસ 42, એટલે આ કેટલા આવશે? 42 માંથી 22 જાય એટલે 22 આવશે. 42 માંથી 20 જાય તો કેટલા આવશે? 22, બરાબર. પછી 25 વત્તા 7, 25 ને 7 32, 30 વત્તા 14, તો 30 વત્તા 14 એટલે કેટલા આવશે? 30 ને 14 એટલે કે 40 ને 44, બરાબર. તો જવાબ કેટલો? 44. તો આ જે શ્રેણિક મળ્યો એ કોનો જવાબ છે? 5A વત્તા 7B નો, બરાબર. હવે મિત્રો એની પછીનો જે પ્રશ્ન છે લઈએ. તો એ પ્રશ્ન પણ ખૂબ સરળ છે કે પહેલાં શ્રેણિક A અને B નો સરવાળો કરો, એને 5 સાથે ગુણ દેવાનો. પછી 7A અને -B કરવાનું છે, એટલે શ્રેણિકની બાદબાકી એને 7 સાથે ગુણો. એ થઈ જાય પછી એનો આપણે સરવાળો કરવાનો. એટલે જો 5 પછી A વત્તા B તો હમણાં આપણે મેળવ્યું હતું ઉપરના દાખલામાં, એટલે એ લખી દીધું, બરાબર, ડાયરેક્ટ 7. પછી A - B પણ ઉપરના દાખલામાં મેળવેલું છે આપણે, એટલે એ ડાયરેક્ટ આપણે લખી દીધેલું છે. એટલે એનો જવાબ જે આવે છે ડાયરેક્ટ શ્રેણિક આપણે લખી દીધો છે. હવે 5 ને સાથે ગુનો એટલે આપણને જવાબ આ મળશે. 7 ને શ્રેણિકના દરેક ઘટક સાથે તમે ગુનો એટલે આ મળશે જવાબ. હવે આ બંને શ્રેણિકનો આપણે શું કરવાનો છે મિત્રો? ગુણાકાર શું? સરવાળો કરવાનો છે. તો સરવાળો કરો એટલે એ પણ તમને આવડે જ છે. હવે તો જવાબ આપણને આ મળશે, બરાબર. તો મિત્રો ખૂબ જ દાખલા સરળ છે, એટલે આમાં બહુ ટૂંકમાં આપણે સમજાવવાની જરૂર નથી. જ્યાં સમજાવવાની જરૂર પડે છે કે આ તમારા માટે નવું છે ત્યાં આપણે સ્પીડ હાવ ધીમી કરી નાખીએ, કારણ કે આ બધી વસ્તુ બેઝિક છે અને એક્ઝામમાં આ બધી પૂછાવાની સંભાવના ઓછી છે. કારણ કે વધારે આપણે કેલી હેમિલ્ટનના છે, કોટી મેળવો, લાક્ષણિક સમીકરણ મેળવો, એવા પ્રકારના દાખલા આપણે વધારે પૂછાતા હોય છે. પરંતુ એ બધા પ્રશ્નો જે દાખલા છે ક્યારે આપણને આવડે? બધા એના માટે આપણને ગુણાકાર છે, સરવાળો, આ બધી વસ્તુ જો આપણને આવડતી હશે, ક્લિયર હશે, તો એમાં કાંઈ વાંધો આવશે નહીં. એટલા માટે આ બધું કહેવાય ને તો એના માટે આ બેઝિક વસ્તુ છે, એટલા માટે આ સમજવી ખૂબ જ આવશ્યક છે. અમુક વાર આવા પ્રકારના દાખલા પણ પૂછી લે છે, બરાબર, આપણને 2 કે 3 માર્કમાં. હવે મિત્રો એની પછીનો જે દાખલો છે એ જોઈએ આપણે. આ દાખલો થોડોક આપણા માટે મહત્વનો રહેશે, બરાબર. આ આપણે વ્યવસ્થિત તમને હું સમજાવીશ, કારણ કે આ તમારા માટે થોડુંક નવું છે. હવે જો A ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને B ડઝ નોટ ઇક્વલ ટુ 0, પણ A.B બરાબર 0 થાય તેવું ઉદાહરણ આપો અને A.B બરાબર 0 સાબિત કરો. તો આપણે બે શ્રેણિક A અને B એવા લેવાના છે કે જેથી બંનેનો ગુણાકાર, એક તો પહેલાં એ બે જે શ્રેણિક છે શૂન્ય હોવા જોઈએ અને શૂન્ય શ્રેણિક હોવા જોઈએ નહીં, પહેલી વાત. બીજી વાત, આ બંને જે શ્રેણિક છે બંનેનો ગુણાકાર તમે લ્યો A.B તમે લ્યો તો એ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. એવા તમારે બે શ્રેણિક લેવાના છે, બરાબર. એ બે શ્રેણિક જે હું તમને હું લઉં છું, બરાબર મિત્રો, એ તમારે યાદ રાખી લેવાના, કારણ કે એ બંને શ્રેણિક ગુણાકાર શું મળવાનું છે આપણને? શૂન્ય. તમે બીજા પણ એની સિવાયને તમે લઈ શકો, બરાબર, ઘણા બધા મળી શકે આપણને. તો એમાંનું એક હું તમને અહીંયા લઉં છું, બરાબર, શ્રેણિક આપણે A અને B. તો જોઈએ આપણે. તો મિત્રો હવે સોલ્યુશન લઈએ. તો શ્રેણિક A મેં એવો લીધેલો છે કે 1 0 0 0 અને શ્રેણિક B આપણે એવો લીધો 0 0 1 0. હવે નિયમ પ્રમાણે બેનો શું કરીએ આપણે? જે રકમમાં કીધું છે બેનો ગુણાકાર કરીએ આપણે. હવે બેનો ગુણાકાર કરીએ આપણે. તો શ્રેણિક A લખ્યો ને શ્રેણિક B લખ્યો. ગુણાકાર કરતાં તમને આવડે જ છે, એ સમજાવવાની જરૂર નથી આવે મારે. તો ગુણાકાર તમે કરશો એટલે દરેક ઘટક શ્રેણિકના બધા શૂન્ય મળે છે આપણને. હવે શૂન્ય મળે છે એટલે આ જે શ્રેણિક આવ્યો શૂન્ય શ્રેણિક થઈ ગયો, તો આની બરાબર શું લખી શકાય? શૂન્ય લખાય, બરાબર. અગાઉના લેક્ચરમાં આપણે શૂન્ય શ્રેણિકની વ્યાખ્યામાં આપણે તે જોયેલું છે.
તો એ બી બરાબર આપણને શું મળ્યું? શૂન્ય શ્રેણિક મળ્યો, એટલે કે બરાબર આપણે શૂન્ય મળ્યું. તો એ ડોટ બી બરાબર શૂન્ય, જે આપણે સાબિત કરવાનું હતું. તેથી એ ડોટ બી બરાબર 0 સાબિત થાય છે. એટલે એક્ઝામમાં તમને પૂછાય તો આ શ્રેણિક તમે યાદ રાખી લેજો, બરાબર. આ શ્રેણિક તમે લખવાના રહેશે. તમે આની સિવાયના પણ શ્રેણિક લખી શકો. એટલે તમને જે શ્રેણિક તમને સરળતાથી યાદ રહે એ તમારે એક યાદ રાખી લેવાનું, બરાબર. શ્રેણિકની એક પેર તમારે યાદ રાખી લેવાનું કે એ શ્રેણિકોનો ગુણાકાર જે હોય એનો જવાબ કેવો હોવો જોઈએ? શૂન્ય. એવા તમારે શ્રેણિક બે યાદ રાખી લેવાના, બરાબર. કારણ કે એક્ઝામમાં તમે જો યાદ નહીં રાખો તો એક્ઝામ સમયે તમને તકલીફ પડશે. કારણ કે એક્ઝામ સમયે તમારે આ પ્રશ્ન પૂછાશે તો તમારે શ્રેણિકો ઘણા બધા લેવા પડશે. ટૂંકમાં એની તમારે ગોઠવણ કરવી પડશે. ગોઠવણ કરવામાં તમારે સમય જશે ત્યારે. જ્યારે આપણે એક્ઝામમાં સમય મહત્વનો હોય એટલા માટે જો અગાઉથી જો યાદ રાખેલા હોય તો વાંધો આવે નહીં. હવે એની પછીનો જે પ્રશ્ન છે મિત્રો, એમાં શ્રેણિક એ બી આપેલો છે અને સી આપેલો છે. તો એમાં આપણે શું મેળવવાનું છે? એ બી અને એસી મેળવવાનું છે. તો જવાબ જુઓ તો એ અને એ બી પહેલાં મેળવ્યું. તો એ લખ્યું અને બી ગુણાકાર કરતાં તમને આવડે છે, ગુણાકાર કરશો એટલે જવાબ તમારે આ મળશે. પછી એ સી, આ બધા હું તમને ડાયરેક્ટ હોમવર્કમાં તે આપી શકું, પણ મિત્રો ઉપર છેલ્લું તમને ખાલી સમજાવી દઉં. કંઈક એવું અઘરું લાગતું હોય તો એ તમને હું આમાં સમજાવી દઉં છું, એટલે કાંઈ વાંધો આવે નહીં પછી. એટલે જેટલી આમાં તમે ગુણાકારની પ્રેક્ટિસ કરશો એટલું તમને ગિરીપ આવશે ટૂંકમાં. તો હવે એસી મેળવવાનો છે મિત્રો. તો એ અને સી મેં શ્રેણિક લખી દીધા. હવે બંનેનો ગુણાકાર તમે કરો છો એટલે જવાબ આપણને આ મળશે. તો અહીંયા આપણા દાખલો કમ્પ્લીટ થાય છે. નવું કશું છે ને એટલા માટે આમાં બહુ આપણે સમય લેતા નથી એટલા માટે. હવે આગળ જ્યાં આપણે એવું લાગે છે કે આ અઘરું છે તમારા માટે, નવું છે, તો ત્યાં આપણે વિગતવાર ટૂંકમાં એનો અભ્યાસ કરીએ છીએ આપણે. હવે મિત્રો એની પછીનો જે એક્ઝામ્પલ છે એમાં હું લખ્યું જો, બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, પણ એ બી બરાબર એસી થાય તેવું ઉદાહરણ આપી સમજાવો, બરાબર. હવે બે શ્રેણિક તમારે લેવાના છે, એ બી અને સી, ત્રણ શ્રેણિક લેવાના, સોરી, ત્રણ શ્રેણિક તમારે લેવાના છે. ત્રણેય શ્રેણિકમાં પાછા બી અને સી શ્રેણિક જે છે એ સમાન હોવો જોઈએ નહીં. તો એવા તમારે ત્રણ શ્રેણિક લેવાના. એ ત્રણ શ્રેણિકમાં આવું પરિણામ મળવું જોઈએ, એટલે કે એ બી તમે મેળવો અને એસી મેળવો. આ બંને ગુણાકારના તમે બંને શ્રેણિક તમે ગુણાકાર મેળવી લો મિત્રો, અને એ શ્રેણિકના ગુણાકાર જો સમાન આવવા જોઈએ, બરાબર. એ બંને શ્રેણિકના ગુણાકારનો જવાબ કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. એવા તમારા ઉદાહરણ લેવાના છે. તો મિત્રો તમે એવા ઉદાહરણ આપણે લઈએ તો જો આયા ઉપરનો જે દાખલો જોઈએ આપણે, તો એ દાખલો જે છે એ જ તે દાખલો અહીંયા બેઠો આવશે. તો તમે જો એ બી અને સી તમે આ લઈ લો શ્રેણિક, બરાબર, અને તમે એમાં એ બી મેળવો પહેલાં, તો એ આપણે અહીંયા મેળવેલું જ છે. પછી એસી મેળવો, એ પણ અહીંયા મેળવેલું જ છે આપણે. તો હવે તમે જો આને પરિણામ તમે 1 આપી દો અને પરિણામ 2 આપી દો. પછી તમારે લખવાનું કે પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી એ બી બરાબર એસી થાય, બરાબર, જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું. ખૂબ જ સરળ છે મિત્રો, બરાબર. આમાં નવું કાંઈ આવતું નથી, ફક્ત ગુણાકાર આપણને આવડવો જોઈએ. અને સાદુરૂપમાં કાંઈ ભૂલ ન પડે સરવાળા બાદબાકીમાં, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. એવું શક્ય બને તો કેલ્ક્યુલેટરનો પણ આપણે તમે વાપરી શકો છો, બરાબર. આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરવાની આપણે પરવાનગી હોય છે, પરમિશન હોય છે આપણે એક્ઝામમાં. પરંતુ આમાં આ બધા નંબર હાવ નાના છે એટલે આમાં કંઈ કેલ્ક્યુલેટર જરૂર પડતી નથી, મોટે તે ગણતરી થઈ જાય છે. હવે આપણે આગળનો જોઈએ દાખલો. હવે મિત્રો જે એક્ઝામ્પલ આપ્યો છે એમાં એ બરાબર આપણને વિકર્ણ શ્રેણિક આપ્યો છે, એટલે કે વિકર્ણ શ્રેણિકને ઇંગ્લિશમાં કહેવાય ડાયગોનલ, બરાબર. તો આપણે વિકર્ણ શ્રેણિકને આવી રીતે દર્શાવીએ છીએ, એ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે. અને બી ઇક્વલ ટુ આપણને આપ્યું છે શ્રેણિક 7i3. i3 એટલે તો એકમ શ્રેણિક છે, પણ કેવો લેવાનો છે? 3/3 પ્રકારનો. અને સી આપણને શ્રેણિક આપેલો છે. તો એ બી અને સી આપણને આપેલું છે, એની ઉપરથી આપણે એ બી, બીસી અને એસી મેળવવાનું છે.
હવે સૌ પ્રથમ તો આજે શ્રેણિક આપણને કંઈક શરતના સ્વરૂપમાં આપ્યા છે, તો એને પહેલાં આપણે સરળ રીતમાં રજૂ કરી દઈએ. તો ડાયગોનલ છે મિત્રો, તો વિકર્ણ શ્રેણિક થયો, બરાબર. તો વિકર્ણ શ્રેણિકમાં આપણે ખબર છે કેમ કે વિકર્ણ શ્રેણિક જ એમાં ઘટકો, શ્રેણિકમાં વિકર્ણના ઘટકો આવે, બાકીના બધા ઘટકો કેવા થઈ જાય, શૂન્ય હોય એમાં. તો વિકર્ણ શ્રેણિક કયો છે, 4, 8, 9. તો એમાં વિકર્ણના ઘટક શું આવશે, 4, 8, 9. બાકીના બધા ઘટક શું આવશે, શૂન્ય. તો આ શ્રેણિક એ થઈ ગયો આપણો. હવે શ્રેણિક બીમાં આપણને શું આપેલું છે, 7I3 આપ્યો છે. બી બરાબર આપણને આપ્યું છે 7I3. 7 લખી દો પહેલાં. I3 એટલે 3/3 પ્રકારનો એકમ શ્રેણિક. તો એકમ શ્રેણિકમાં તમને ખબર જ છે કે વિકર્ણના ઘટક 1 આવે, બાકીના બધા શૂન્ય આવે. હવે તમે ગુણાકાર કરો તો 7નો ગુણાકાર બધે સાથે તમે કરો એટલે જવાબ આપણને શું મળશે, 7, 7, 7. બાકીના બધા ઘટક શું મળશે, એમાં શૂન્ય મળશે. તો આ જે શ્રેણિક મળ્યો આપણને મિત્રો, એ શ્રેણિક કયો થશે, બી થશે. તો હવે શ્રેણિક એ, શ્રેણિક બી અને શ્રેણિક સી મળી ગયો છે. તો એની ઉપરથી તમને હવે આ આવડે કે એ બી મેળવવાનું, બીસી મેળવવાનું, એસી ફક્ત ગુણાકાર કરવાનો છે ત્રણેયમાં, બરાબર. તો પહેલાં એ બી મેળવશો તમે એટલે એનો જવાબ આ આવશે, એ બીસીનો આ આવશે અને એસીનો આ કરાવવાની કાંઈ જરૂર છે નહીં, ફક્ત ખાલી ગુણાકાર કરેલો છે, બીજું કાંઈ આમાં નવું કર્યું નથી. હવે છતાં પણ તમને કાંઈ આમાં ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય મિત્રો, તો આપણું જે ગ્રુપ છે એમાં તમે પૂછી શકો, અથવા મને વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરીને પણ તમે મને ક્વેશ્ચન, જે ક્વેરી હોય તમે મને પૂછી શકો, અથવા તમે મને ફોન પણ કરી શકો. ફોન કરવાનો સમય આપણે 10 થી 1નો હોય છે, બરાબર. એમાં તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. ટૂંકમાં આમાં કંઈ પ્રશ્નો તો રહેશે ને, કારણ કે ખૂબ જ સરળ ચેપ્ટર છે મિત્રો શ્રેણિક. ગુણાકાર જે છે એ તો ખૂબ કઈ રીતે કરવાનો એ મેં તમને સમજાવેલું જ છે, બરાબર. છતાં પણ કંઈ તમને ક્વેરી હોય તો તમે મને મેસેજ અથવા ફોન કરી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું મિત્રો, ત્યારે આપણે આગળની જે થિયરી છે શ્રેણિકનો પરાવર્ત, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. હવે આનું મટીરિયલ આપણે ગ્રુપમાં મૂકી દઈશું, બરાબર. અને વ્યવસ્થિત એક બુક બનાવજો આની, બરાબર. એટલે આપણે એક્ઝામ સમયે કાંઈ વાંધો આવે નહીં. એ બધી ચર્ચા આપણે જ્યારે મેં સિલેબસનો ઇન્ટ્રોડક્શન આપ્યો ત્યારે આપણે ચર્ચા કરેલી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે મિત્રો આપણે મળીએ.